અને છોટાઉદેપુર કવાંટના તુરખેડા ગામમાં વિકાસનો પન્નો ટૂંકો પડ્યો। આઝાદીના 75 વર્ષ વીતી ગયા અને તેમ છતાંય પ્રાથમિક સુવિધાઓનો હજુ પણ અભાવ વર્તાઈ રહ્યો છે। સુવિધાના અભાવે મહિલાને જોડીમાં નાખી અને લઈ જવાઈ। આ વિડીયો વાયરલ થયો। પ્રસૂતિની પીડા એક તરફ અને આ મહિલાને જોડીમાં નાખી એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવી પડી, કારણ કે વિકાસ નથી થયો, ત્યાં કોઈ સાધનો નથી આવી શકતા। મહિલાને જોડીમાં નાખી અને દવાખાને લઈ જવાની ફરજ પડી। ગામના પુરુષો કાચા રસ્તેથી મહિલાને લઈ જતા દ્રશ્યો પણ સામે આવ્યા। તંત્રના વિકાસના દાવાની પોલ ખોલતો આ એક વિડીયો સામે આવ્યો છે। પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે સ્થાનિકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે। કવાંટ તાલુકાના તુરખેડા ગામનો આ વિડીયો હોવાનું જાણવા મળ્યું। ગુજરાત ફર્સ્ટ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોને હાડમારી કરવાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આઝાદીના 75 વર્ષ વીતી ગયા, વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ આ વિડીયોમાં કંઈ વિકાસ નથી દેખાઈ રહ્યો। પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને વિકાસનો પન્નો ટૂંકો પડ્યો। છોટાઉદેપુરના કવાંટના તુરખેડા ગામમાં સુવિધાનો અભાવ અને મહિલાને જોડીમાં નાખીને લઈ જવામાં આવી। આ પ્રસૂતિની પીડા એક તરફ મહિલાને અને બીજી તરફ મહિલાને જોડીમાં નાખી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે। મહિલાને જોડીમાં નાખી દવાખાને લઈ જવાની ફરજ પડી છે। ગામના પુરુષો એક કાચા રસ્તેથી મહિલાને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે। જોડીમાં મહિલા છે, પ્રસૂતિની પીડા છે મહિલાને, અને જોડીમાં નાખી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી પડે છે। ત્યારે વિકાસની વાતો મોટી કરવામાં આવે છે અને એ વચ્ચે આ વાસ્તવિકતાના દ્રશ્યો છે। એ વાસ્તવિકતા છે આ ગામની, છોટાઉદેપુરના કવાંટના તુરખેડા ગામની। છેવાડા સુધીનો વિકાસ આ રીતે થયો છે। તંત્રના વિકાસને દાવોની પોલ ખોલતો આ એક વિડીયો સામે આવ્યો છે। પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોને એકવાર નહીં, વારંવાર હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે। 21મી સદીમાં આજે વિશ્વ જીવી રહ્યું છે, પરંતુ 21મી સદીમાં હજુ છેવાડાના ગામની પરિસ્થિતિ કેવી છે એ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે જોડીમાં નાખી અને મહિલાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી પડે છે। આંગળીના ટેરવે થતા કામોની આ દુનિયા છે, એઆઈની આ દુનિયા છે, પરંતુ એઆઈની દુનિયાની વાસ્તવિકતા બીજી તરફનું સિક્કાની જો બાજુ જોવા જઈએ તો એ આ પણ છે, કારણ કે વિકાસનો પન્નો ટૂંકો પડ્યો છે, કારણ કે તંત્ર દ્વારા વિકાસને લઈને, કામગીરી કરવાને લઈને કોઈ તસદી નથી લેવામાં આવતી, અને તસદી નથી લેવામાં આવતી ત્યારબાદના આવા દ્રશ્યો સામે આવે છે। આઝાદીના 75 વર્ષ વીતી જાય છે અને તેમ છતાંય લોકોને આ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે, અને એ પરિસ્થિતિમાં જ્યારે મહિલાને પ્રસૂતિની પીડા હોય છે, કેટલાક ગામના પુરુષો એ મહિલાને લઈ જાય છે। આ એક વિડીયો સામે આવ્યો। આ વિડીયો નરવી વાસ્તવિકતા બતાવી રહ્યો છે। સુવિધાનો અભાવ છે અને મહિલાને જોડીમાં નાખીને લઈ જવાતો આ એક વિડીયો સામે આવ્યો છે। પ્રસૂતિની પીડા થાય છે મહિલાને અને જોડીમાં નાખીને લઈ જવી પડી રહી છે। એટલે કેવો વિકાસ થયો છે, કેવા રોડ રસ્તા કરવામાં આવ્યા છે, કેવી સુવિધાઓ લોકો સુધી પહોંચાડવામાં આવી છે, એ બધા સવાલોનો જવાબ અહીંયા મળે છે।